હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રમાં ખાલી જગ્યા આપ્યું છે. તો નિવસન તંત્રની અંદર ઉર્જા અને પોષક દ્રવ્યોનું એકમાર્ગી વહન થાય. એકમાર્ગી વહન એટલે ફરીથી પાછા યુઝ ન કરી શકીએ. જેમ કે આપણે કોઈ ખાતર નાખીએ છીએ, વનસ્પતિ ઉપયોગમાં લઈએ, એટલે કે વનસ્પતિની અંદર એ ખાતરોનો ઉપયોગ થયો અને પછી પાછું વનસ્પતિ વિઘટન પામે ત્યારે ફરીથી પાછું જમીનમાં ભળે. એટલે પોષક દ્રવ્યોનું ક્યારેય પણ એકમાર્ગી વહન ન હોય, એટલે પહેલું વિધાન ખોટું. બીજું, ઉર્જા અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય. તો કે ઉર્જા અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન એ પણ પોસિબલ નથી, કારણ કે ઉર્જા છે એ એક દિશીય હોય. ધારો કે વનસ્પતિ છે એમાંથી હરણ ખોરાક મેળવે, હરણમાંથી પાછું વનસ્પતિ મેળવી શકતી નથી. હરણને કોણ ખાય? તો કે સિંહ. તો સિંહમાં ઉર્જાનું વહન થાય, એક માર્ગીય હોય. એટલે અહીંયા બંને ચક્રીય વહન તો એ પણ ન આવે. ઉર્જાનું એક માર્ગી વહન અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય છે. યસ, આ જવાબ સાચો, કે ઉર્જાનું એક માર્ગીય વહન થાય પરંતુ પોષક દ્રવ્યો છે ફરીથી જમીનમાં ભળે અને ફરીથી ચક્રીય વહન થતું હોય છે. ઉર્જાનું ચક્રીય વહન અને પોષક દ્રવ્યોનું એક માર્ગી વહન આ પણ ન આવે, એટલે આપણો જવાબ સી ફાઇનલ થઈ ગયો.